હેલો, હું રસ્તામાં જતો તમને આ સેવા કરતા જોયો તો ઉભા રહીને મારે જાણવું છે કે તમે આ સેવા કેમ કરી રહ્યા છો, કેટલા ટાઈમથી કરી રહ્યા છો અને એની પાછળનો ઉદ્દેશ્ય શું છે? આમ તો બહુ સારો ઉદ્દેશ્ય છે. સામે હનુમાનજીનું મંદિર છે, તો તમારું નામ જણાવશો પહેલા તો? મારું નામ જગદીશભાઈ પરાગભાઈ તથા સંજયભાઈ નજીમભાઈ ઠાકોર, માની કૃપા ગ્રુપ, એના દ્વારા અમે ઘણા સમયથી આ દર અમાસે સેવા આપીએ છીએ. અચ્છા, એટલે તમે દર અમાસે આ સેવા કરો છો? હા, દર અમાસે આ સેવા જે યાત્રાળુ આવતા જતા હોય છે એમને ચા નાસ્તાનો કાર્યક્રમ રાખીએ છીએ. તો કેટલા ટાઈમથી આ સેવા કરો છો? ઘણા સમયથી અંદાજે આજને નથી અચ્છા, ઓકે. અને આ જે મંદિર છે હનુમાનજીનું મંદિર છે? હનુમાનજીનું મંદિર છે સિદ્ધપુર ગામ. તો આ ગામ કયું છે? સિદ્ધપુર ગામ. અને આપણે ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી રસ્તા પર છે. કુબેર બરાબર. મંડળી જતા ભક્તોને બધાને સેવા આપી છે દર અમાસે. ઓકે ઓકે. ધારાસભ્યના હેઠળ અમે બધો કાર્યક્રમ ગોઠવીએ છીએ ડભોઈના શૈલેષ મહેતા દ્વારા. બરાબર બરાબર, સરસ સરસ, બહુ સારું કામ કર્યો છો અને તમને જય શ્રી રામ. અને આમ જ કામ કરતા રહીએ આપણે. અમે સેવા આપીશું જ્યાં સુધી અમારે ચાલશે ત્યાં સુધી અમે પૂરેપૂરી સેવા આપવાના છે. દર અમાસે રાખીએ છીએ ને રાખવાના જ છે. ઓકે ઓકે, થેન્ક યુ સો મચ. જય શ્રી રામ.